નિષ્કામ ભક્ત હોય એ ભગવાનની સેવા માટે કાંઈ માગે નહીં, તો એને જો માગે તો નિષ્કામ ન કહેવાય. ભગવાનના ભક્તને દુઃખ હોય એના માટે કાંઈ માગે, એના માટે તો દુઃખી થાય એવું મારે કીધું. એના માટે કાંઈ માગે કે પ્રાર્થના કરે, એને દુઃખે દુઃખીઓ થાય, પ્રયત્ન કરે, ભગવાનને વતી પ્રાર્થના કરે, એ એમાં સકામ ન કહેવાય. આપણે કોકને માટે પ્રાર્થના કરીએ કે ભગવાન તમે આનું સારું કરજો, તો આપણે સકામ ન કહેવાય. છતાં એમાં જો આપણે ગોઠવી દેતા હોય તો એમ થાય કે મેં કીધું ની હાજો થઈ ગયો એટલે સેવા મારી કરે, એ તો એમાં સકામ ભાવ ગોઠવાઈ ગયો કહેવાય. અથવા તો મેં લિસ્ટ કરી રાખ્યું હોય કે 4-5 હાથ થઈ ગયા, હવે દહક થાય અને મારે ક્યાંક બતાવવું છે કે એટલે ભાઈને કીધું ને એટલે થયા, તો એમાં સકામ ભાવ ગોઠવાઈ ગયો કહેવાય. આપણો સ્વભાવ એવો છે ને કે ગમે ત્યાં ન ફિટ થતો હોય તો ફિટ કરી દઈ, એટલે જ્યાં સુધી આપણને આ લોકનું મહત્વ હોય ત્યાં સુધી આપણે એવું કરી દઈએ. પણ કેવળ ને કેવળ એને ભગવાનનો ભગત જાણીને એની પ્રાર્થના કરી હોય આપણે, તો આપણે સકામ ન કહેવાય. જ્યાં પોતાનું અહમ લાગતું હોય ને મમત લાગતું હોય એને માટે કરી તો એ સકામ કહેવાય, તોય પણ પાછું શરણાગત કહેવાય.